Okay, so today's topic is mail server. A mail server, or we can say that email server, is a server that handles sending and receiving email over the internet. First of all, you just need to know what is email. બરાબર અત્યારે બધાને આઈ થિંક ખ્યાલ જ હશે. બરાબર તમારી પાસે બધા પાસે આઈ થિંક ઈમેલ આઈડી હશે જ. બરાબર જીમેલનું હોય, યાહૂનું હોય કે બીજી કોઈ પણ સોશિયલ નેટવર્કિંગનું સાઇટનું ઈમેલ આઈડી હોય. બાય યુઝિંગ that particular email ID, you just send the particular documents, image, photos, or small videos to another computer. Clear? Or we can say that user to user you can transfer the data. So મેઇલ સર્વર છે એ સ્પેશિયલી આ પ્રકારનું જ્યારે તમે મેઇલ સેન્ડ કરો છો કે રિસીવ કરો છો ફ્રોમ અધર યુઝર, બરાબર, જે રીતે તમે સેન્ડ કરો છો એ રીતે બીજા કોઈક મોકલશે તો તમે મેઇલ રિસીવ પણ કરશો. જનરલી એના માટે મેઇલ સર્વર છે એનો યુઝ થતો, જે પર્ટિક્યુલર કોમ્પ્યુટરની અંદર આ રીતે મેઇલ સેન્ડ અને રિસીવ થતા હોય, દેટ ઇઝ કોલ્ડ મેઇલ સર્વર. ક્લિયર? એન્ડ દેટ ઇઝ હેન્ડલ બાય ધ મેઇલ સર્વર, એવું કહી શકો તમે. Mail server can receive email from client computers and deliver them to the other mail server. Mail server generally તમે જ્યારે કોઈ પણ મેલ સેન્ડ કરો છો ત્યારે ફર્સ્ટ ઓફ ઓલ એ મેલ સર્વરની અંદર સ્ટોર હોય છે. Then after whenever the recipients receive that particular mail, or we can say that read that particular mail, clear, then the mail server is that particular mail is forwarded to mail server to the recipient computer. Clear? So particularly the mail server is used to store the emails. Clear? Mail servers send and receive email using standard email protocol. For example, the SMTP, that is Simple Mail Transfer Protocol, used to send an email, and POP, Post Office Protocol version 3, used to receive an email. Clear? તમે જ્યારે મેલ સેન્ડ કરો છો ત્યારે સિમ્પલ મેલ ટ્રાન્સફર પ્રોટોકોલ છે એનો યુઝ થાય છે, and whenever the user receive an email, then POP3 એટલે કે પોસ્ટ ઓફિસ પ્રોટોકોલ છે એનો યુઝ થાય છે. મેં તમને કીધું હતું કે વેરિયસ ઇન્ફોર્મેશન, વેરિયસ ડેટા છે તમે પાસ કરશો અથવા તો વેરિયસ ફાઇલ તમે ટ્રાન્સફર કરશો according to the extension of file, or we can say that format of file. Clear? અલગ અલગ પ્રકારના પ્રોટોકોલ છે એ યુઝ થશે. ક્લિયર? તો અહીંયા જ્યારે તમે મેલ મોકલો છો, બરાબર, ત્યારે SMTP અને પોસ્ટ ઓફિસ પ્રોટોકોલ, આ બે પ્રોટોકોલ છે એનો યુઝ થશે while sending and receiving an email. ઓકે, આ રીતે તમારે ફિગર જો ડ્રો કરવી હોય તો ડ્રો કરી શકો. ક્લાયન્ટ્સ છે થ્રુ ઇન્ટરનેટ, બરાબર, જ્યારે પણ કોઈ પણ મેલ છે એ સેન્ડ કરે છે, that mail is stored into the mail server. Clear? And whenever any client receive an email, clear, એના જે ઇનબોક્સમાં મેલ છે એ તમને દેખાશે, જ્યાં સુધી તમે રીડ નહીં કરી લ્યો, બરાબર, ત્યાં સુધી એ અનરીડમાં બતાવશે. તમે જ્યારે ક્લિક કરો છો મેલ ઉપર ત્યારે મેલ સર્વરમાંથી એ મેલ છે એ તમારા કોમ્પ્યુટરમાં આવે છે. ક્લિયર? લાઈક ધીસ મેલ સર્વર સ્ટોર ધ ઈમેલ. ક્યાં સુધી એ સ્ટોર રાખશે કે જ્યાં સુધી એમાં અલગ અલગ પ્રોટોકોલ છે એમાં યુઝ થશે ટુ સ્ટોર ધ મેલ એઝ વેલ એઝ ડિલીટ ધ મેલ. બરાબર, મેલ ડિલીટ પણ થશે. ક્યારે ડિલીટ થશે? જ્યારે તમે રીડ કરો છો ત્યારે મેલ સર્વરમાંથી એક તમારા કોમ્પ્યુટરના જે લોકલ ડ્રાઈવ હશે એમાં એ મેલ છે એ સ્ટોર થશે. ત્યારે પછી મેલ સર્વરમાં નહીં રહે. ક્લિયર? સો મેલ સર્વરમાં ક્યાં સુધી મેલ રહેશે? જ્યાં સુધી તમે તેને રીડ નથી કરતા ત્યાં સુધી. તો એના માટે પણ અલગ અલગ પ્રોટોકોલ યુઝ થાય છે. મેઇનલી સેન્ડિંગ અને રિસીવિંગ માટે બે પ્રોટોકોલ, SMTP અને પોસ્ટ ઓફિસ પ્રોટોકોલ 3 એટલે કે વર્ઝન 3 એટલે POP3, બરાબર, આ પ્રોટોકોલ છે એ યુઝ થાય છે. સો મેલ સર્વરમાં કોઈને કાંઈ ડાઉટ હોય તો પૂછી શકો છો. એની ડાઉટ રિગાર્ડિંગ મેલ સર્વર? ઈમેલ છે એ આપણે લાસ્ટ યુનિટમાં ડિટેલમાં જોશું કે ઈમેલમાં કઈ રીતે એનું ફોર્મેટ હોય છે, બરાબર. ઈમેલ આઈડી છે
એ કેટલા પાર્ટમાં ડિવાઇડેડ થયેલું હોય છે, કઈ કઈ વસ્તુ હોય છે એની અંદર, અને કઈ રીતે એકચ્યુઅલ મેલ છે બરાબર એ ટ્રાન્સફર થાય છે અને રિસીવ થાય છે. એ ડિટેલમાં આપણે લાસ્ટ યુનિટમાં email topic deepમાં જોશું. But mail server generally used for storing the email. Chalo, any doubt regarding this, student? Type your doubt if you have any doubt. Otherwise type clear. જો સમજાઈ ગયું હોય તો clear type કરો. All the student must type the message clear or no or your doubt. Okay, most of the students type clear. So we just move forward to next type of server, that is proxy server. First of all, you need to know what is proxy. Proxy શું થાય એ તમને ખ્યાલ હોવો જોઈએ. Clear? અહીંયા second point જુઓ. The word proxy means to act on behalf of another. Clear? કોઈક બીજાની બદલે તમે react કરો છો, act કરો છો. That is called proxy. And a proxy server acts on behalf of the user. Clear? Proxy server એટલે શું થાય કે કોઈક બીજાની બદલે તમે react કરો છો. That is called proxy. અને અહીંયા proxy server છે એ યુઝરની બદલે react કરશે. Clear? First point થી ચાલુ કરીએ. A proxy server provide a gateway between user and internet. It is a server referred to as an intermediary because it goes between end user and the web pages they visit online. એટલે કે જે મેઇન સર્વર છે, ક્લિયર, અને યુઝર છે એની વચ્ચે એક ઇન્ટરમીડિયેટ અથવા તો ગેટવે તરીકે proxy server no use થાય છે, and they act on behalf of the user. Sometimes users send the request that is passed to the proxy server, and the proxy server pass that particular request to the real server. Clear? Real server in which all the web pages are stored. એટલે કે યુઝર જે વેબ પેજ માટેની રિક્વેસ્ટ મોકલે છે એ બધા જે વેબ સર્વરમાં સ્ટોર છે ત્યાં એ સેન્ડ કરશે. બટ પ્રોક્સી સર્વર છે એ ઘણી વખત પ્રોક્સી સર્વરનો મેઇન યુઝ શું થાય છે જોઈએ આપણે આગળ પોઈન્ટ. The proxy server provide the resources by connecting to the specified server and requesting the services on behalf of the client. Clear? એટલે કે જે યુઝર છે એ યુઝરની બદલે ઘણી વખત રિક્વેસ્ટ છે એ ટ્રાન્સફર કરે છે. ઘણી વખત એવું થતું હોય કે ડાયરેક્ટલી જે મેઇન સર્વર છે એમાં રિક્વેસ્ટ છે ટ્રાન્સફર નથી થતી. રિક્વેસ્ટ is transferred to the proxy server and then proxy server is transfer request to the main server. Clear? And main server is response back to the client. A client connect to the proxy server requesting some services such as file connection, web page or other resources available from a different server. Clear? Client છે એ proxy server સાથે કનેક્ટ છે અને રિક્વેસ્ટ કઈ પ્રકારની રિક્વેસ્ટ કરે છે? સર્વિસીસ લાઈક કોઈ ફાઇલ ટ્રાન્સફર કરવી છે, કનેક્શન માટેની સર્વિસીસ છે, વેબ પેજની રિક્વાયરમેન્ટ છે, અથવા તો કોઈ રિસોર્સિસમાં અટેચ થવા માટેની રિક્વેસ્ટ છે. ક્લિયર? પછી પ્રોક્સી સર્વર શું કરશે? A proxy servers may optionally change the client request or the server response, and sometimes it may serve the request without contacting the specified server. એટલે ઘણી વખત પ્રોક્સી સર્વરની અંદર અમુક જે ફ્રીક્વન્ટલી રિક્વેસ્ટ આવતી હોય યુઝરની, બરાબર, તો એની કેચ મેમરી અથવા કેશ મેમરીની અંદર સ્ટોર હોય છે. ક્લિયર? તો એ ડાયરેક્ટલી વિધાઉટ કોન્ટેક્ટિંગ મેઇન સર્વર ઓર વી કેન સે ધેટ રિયલ સર્વર, પ્રોક્સી સર્વર રિસ્પોન્સ બેક ટુ ધ ક્લાયન્ટ. ક્લિયર? એટલે ઘણી વખત પ્રોક્સી સર્વર શું કરશે કે રિયલ સર્વરને સાથે કનેક્ટ થયા વગર એ જે પેજની રિક્વાયરમેન્ટ હશે યુઝરને એ ડાયરેક્ટલી ટ્રાન્સફર કરશે. In this case, it would cache the first request to the remote server, so it would save the information for later and make everything as fast as possible.
એટલે કે કેશ મેમરીની અંદર ડેટા સ્ટોર કરી લેશે અને જ્યારે બીજી વખત રિક્વેસ્ટ આવશે ત્યારે મેઇન સર્વરમાં રિક્વેસ્ટ ટ્રાન્સફર કરવાને બદલે પ્રોક્સી સર્વર હશે એ જ એ ડાયરેક્ટલી યુઝરને એ ડેટા છે એ પેજ છે બરાબર એની રિક્વેસ્ટ ફૂલફિલ કરવા માટે ટ્રાન્સફર કરી દેશે. સો ધ request or response is faster. Clear? Directly real server માં ટ્રાન્સફર થશે પછી આવે એના કરતા ડાયરેક્ટલી પ્રોક્સી સર્વર શું કરશે એના કેશ મેમરીમાં ડેટા પડેલો છે તો ડાયરેક્ટલી એ પેજને ટ્રાન્સફર કરી દેશે. ઓકે, આ પ્રકારની ફિગર છે એ તમે ડ્રો કરી શકો. It intercepts all the requests of real server to see if it can fulfill the request or not. If not, it forwards the request to the real server. Clear? A client ni request pela proxy server ma jase. Proxy server check that particular request કે ભાઈ ઈ પોતે પ્રોક્સી સર્વર છે એ રિક્વેસ્ટ છે ફૂલફિલ કરી શકશે કે નહીં. જો એ ફૂલફિલ કરી શકશે તો ડાયરેક્ટલી રિસ્પોન્સ ટુ ધ ક્લાયન્ટ એટલે કે પ્રોક્સી સર્વરમાંથી એ ડાયરેક્ટલી રિસ્પોન્સ ક્લાયન્ટને જશે. બટ ઇફ નોટ બરાબર જો એ ફૂલફિલ નહીં કરી શકે ધેન પ્રોક્સી સર્વર ટ્રાન્સફર ધેટ પર્ટિક્યુલર રિક્વેસ્ટ ટુ ધ વેબ સર્વર. ક્લિયર? પછી જે વેબ સર્વર છે એ ડાયરેક્ટલી ક્લાયન્ટને એ પર્ટિક્યુલર પેજ છે એ ફોરવર્ડ કરશે. Clear? So the main use of proxy server is it act behalf of the client. Clear? અને એને ઇન્ટરમીડિયેટ તમે કહી શકો ઇન્ટરનેટ અને યુઝર વચ્ચેનું કે ડાયરેક્ટલી રિક્વેસ્ટ ફોરવર્ડ કરવાને બદલે પ્રોક્સી સર્વર છે એ ક્લાયન્ટની રિક્વેસ્ટ છે એ વેબ સર્વરને પહોંચાડે છે. ક્લિયર? વન ટાઈપ ઓફ ફાયરવોલ જેવું કહી શકાય કે ભાઈ કોઈ પણ પ્રકારનું એરર જનરેટ ન થાય અથવા તો કોઈ થર્ડ પાર્ટી યુઝર છે એ કોઈ ડેટા છે એ ચોરી ન લે બરાબર. જનરલી જે ફાયરવોલનું કામ હોય એ પ્રકારનું કામ પ્રોક્સી સર્વર કરશે એટલે ડેટા છે એ કેવો રહે સિક્યોર રહે. ચલો આટલી વસ્તુમાં કોઈને કઈ ડાઉટ સ્ટુડન્ટ પ્રોક્સી સર્વરમાં? ઓકે, એક વખત રિપીટ કરું છું. whenever user send a request for any file, any web page or any other resources to the web server, first of all this request is transferred to the proxy server and proxy server check if proxy server can fulfill that particular request or not. If proxy server is not fulfill that particular request, then it transfer that particular request to the real server. Clear? So the main use of proxy server is act behalf of an client. બરાબર, ક્લાયન્ટની રિક્વેસ્ટ છે એ ફોરવર્ડ કરે છે અથવા તો તમે એમ પણ કહી શકો કે ક્યારેક પ્રોક્સી સર્વર છે એ ડાયરેક્ટલી રિયલ સર્વરની બદલે ક્લાયન્ટને રિસ્પોન્સ આપશે. ક્લિયર? ઇફ ધ ડેટા ઇઝ ઇન કેશ મેમરી ઓફ પ્રોક્સી સર્વર. એ પ્રોક્સી સર્વરના કેશ મેમરીમાં એ ડેટા હશે તો ડાયરેક્ટલી એ ક્લાયન્ટને શું કરી દેશે ફોરવર્ડ કરી દેશે. વન ટાઈપ ઓફ ઇન્ટરમીડિયેટ ઓર ગેટવે બિટવીન યુઝર એન્ડ ઇન્ટરનેટ એવું કહી શકો. ઇન્ટરનેટ એટલે વન ટાઈપ ઓફ વેબ સર્વર તમે કહી શકો કારણ કે ક્લાયન્ટ છે એ થ્રુ ઇન્ટરનેટ જ શું કરશે સર્વરને રિક્વેસ્ટ મોકલશે પર્ટિક્યુલર પેજ અથવા તો પર્ટિક્યુલર કોઈ પણ વસ્તુ એક્સેસ કરવા માટે. ક્લિયર? અને સર્વર છે એપ્રોપ્રિએટ રિસ્પોન્સ આપશે. ચલો હવે કોઈને કઈ ડાઉટ હોય તો પૂછી શકે છે. ઓટોમેટિકલી મેસેજ રિસ્પોન્સ આવે તો પ્રોક્સી સર્વરથી થાય નહીં. યુઝરને ખ્યાલ નહીં આવે બરાબર કે ડાયરેક્ટલી ક્યાંથી રિસ્પોન્સ છે આવે છે બરાબર. યુઝરને પર્ટિક્યુલર સિમ્પલી જ્યારે કોઈ પણ યુઝર છે કોઈ પણ રિક્વેસ્ટ છે સેન્ડ કરે છે સર્વરને, સપોઝ તમે google.com એવું ટાઈપ કરો છો બ્રાઉઝરની અંદર, ક્લિયર? તો ડાયરેક્ટલી ગૂગલ છે એ ઓપન થાય છે. હવે પર્ટિક્યુલર પેજની રિક્વેસ્ટ છે પ્રોક્સી સર્વર ફૂલફિલ કરે છે કે વેબ સર્વર ફૂલફિલ કરે છે. ઘણી વખત એવું થતું હોય કે there are lots of web pages. ક્લિયર? અને સર્વર પણ એક નથી હોતું, ઘણી એવી સાઇટ હોય કે જેમાં થાઉઝન્ડ્સ ઓફ અથવા તો લેક્સ ઓફ વેબ પેજીસ હોય તો એ અલગ અલગ સર્વરમાં ડિવાઈડ કરેલા હોય બરાબર.
તો ઘણી વખત એવું પણ થતું હોય કે ભાઈ પર્ટિક્યુલર જે પ્રોક્સી સર્વર છે એમાં ફ્રિકવન્ટલી જે યુઝરે રિક્વેસ્ટ કરેલી હોય બરાબર એની કેશ મેમરી એની જે ટેમ્પરરી ફાઇલ છે સ્ટોર હોય તો પ્રોક્સી સર્વર ડાયરેક્ટલી એને રિસ્પોન્સ આપી દે છે બટ એ યુઝરને ખ્યાલ નથી આવતો કે વેબ સર્વરમાંથી આવે છે એટલે કે રિયલ સર્વરમાંથી આવે છે કે પ્રોક્સી સર્વરમાંથી આવે છે ક્લિયર યુઝર કેન નોટ ફાઇન્ડ ચલો બીજા કોઈને કઈ ડાઉટ Okay, I think almost student type clear. So we just move forward to next type of server, that is web server. Web server is a computer that delivers web pages. Every web server has an IP address and possibly a domain name. IP address એટલે શું થાય બધાને ખ્યાલ છે ઇન્ટરનેટ પ્રોટોકોલ IP એડ્રેસ એના માટે જરૂરી છે આઈડિયા છે કોઈને આઈડિયા હોય તો ટાઈપ કરો ચેટ બોક્સમાં It is IP address and why we require IP address. टाइप करो ख्याल हो तो चैट बॉक्स में regarding IP address. Over virtual address. ओके बीजा कोई कौन यूज करे छे एंड क्या नेटवर्क थी ओके and virtual address तो नो कहवाय logical address कहवाय when we are using internet or connect with the internet clear तो एक पर्टिक्युलर जे पीसी આપણે કનેક્ટ હોય કોમ્પ્યુટર એનું એક આઈપી એડ્રેસ એટલે કે લોજિકલ એડ્રેસ છે બરાબર એ લોજિકલ એડ્રેસ થી જ કનેક્ટ થશે એ આગળના યુનિટમાં આવશે બરાબર આઈપી એડ્રેસ છે એ કેટલા બીટનું હોય છે બરાબર કયા કયા ક્લાસની અંદર ડિવાઈડ થયેલું હોય છે અને કઈ રીતે નેટવર્કમાં એનો યુઝ થાય છે નેટવર્ક આપણે એક કોમ્પ્યુટરથી બીજા કોમ્પ્યુટર કનેક્ટ કરવું હોય તો વી મસ્ટ રિક્વાયર આઈપી એડ્રેસ ક્લિયર ફિઝિકલ એડ્રેસ એક હોય છે અને એક લોજિકલ એડ્રેસ હોય છે જ્યારે આપણે થ્રુ ઇન્ટરનેટ કોઈ પણ ડેટા ટ્રાન્સફર કરવો હોય અથવા તો કોઈ સર્વરને રિક્વેસ્ટ કરવી હોય ત્યારે આપણે લોજિકલ એડ્રેસની જરૂર પડે છે જનરલી 32 બીટનું હોય છે ક્લિયર વર્ચ્યુઅલ એડ્રેસ તો ન કહી શકાય લોજિકલ એડ્રેસ કહી શકાય તો જનરલી એવરી વેબ સર્વર હેઝ એન આઈપી વેબ સર્વર એટલે એક પ્રકારનું કોમ્પ્યુટર જ છે તો આઈપી એડ્રેસ તો હશે જ બરાબર અને પોસિબલી એ ડોમેન નેમ મીન્સ જે તમે સાઇટનું નામ લખો છો સપોઝ કે મારે ગૂગલ ટાઈપ કરવું છે તો ગૂગલમાંથી ગૂગલ સાઇટ જ મારે www.google.com લખું છું તો એને ડોમેન નેમ કહેવાય ક્લિયર ડોમેન નેમ સિસ્ટમ એટલે કોઈ પણ સાઇટનું તમે નામ બાકી જનરલી તમે google.com છે તો એનું પણ આઈપી એડ્રેસ છે બરાબર એ તમે ડાયરેક્ટલી આઈપી એડ્રેસ નાખશો તો પણ એ સાઇટ છે ઓપન થશે બટ આઈપી એડ્રેસ બધી સાઇટના યાદ રાખવા ડિફિકલ્ટ હશે એટલે પર્ટિક્યુલર કોઈ પણ સાઇટ છે બરાબર એને એક નામ આપવામાં આવે છે ધેટ ઇઝ કોલ્ડ ડોમેન નેમ ક્લિયર તો એને તમે ડોમેન કહી શકો વેબ સર્વર ઇઝ અ કોમ્પ્યુટર પ્રોગ્રામ that is responsible for accepting HTTP requests from the web client, which are known as web browser, and serving them HTTP response along with the optional data contents, which usually are web pages such as HTML document and link object. આ પોઈન્ટ સમજવાની ટ્રાય કરીએ web server is a computer program that is responsible for accepting HTTP requests from the web client clear which are known as web browser એટલે જનરલી કોઈ પણ વેબ પેજની રિક્વેસ્ટ એઝ અ યુઝર તમારે મોકલવી હોય તો તમે ક્યાં ટાઈપ કરશો એ વેબ બ્રાઉઝરની અંદર એટલે તમે ઇન્ટરનેટ એક્સપ્લોરર થ્રુ કરો ક્રોમ કરો મોઝિલા કરો કોઈ પણ વેબ બ્રાઉઝર તમે યુઝ કરતા હોય એની યુઆરએલમાં બરાબર એની યુઆરએલમાં તમે એ સાઇટનું નામ ટાઈપ કરશો સપોઝ કે www.google.com બરાબર એ તમે ટાઈપ કરો છો ઇટ મીન્સ યુ આર રિક્વેસ્ટિંગ વેબ પેજ www.google.com ક્લિયર એને HTTP રિક્વેસ્ટ પણ કહેવાય હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ એકચ્યુઅલી યુ આર ટ્રાન્સફરિંગ ધ information clear you want information and this information is transferring from the
HTTP પ્રોટોકોલ જનરલ કોઈ પણ ઇન્ફોર્મેશન તમે નેટમાં ટાઈપ કરો છો બરાબર ત્યારે HTTP પ્રોટોકોલનો યુઝ થાય છે એટલે સાઇટની આગળ તમે જોયું હશે તો HTTP અથવા તો ઘણી સાઇટમાં HTTPS એવું લગાડેલું હોય છે ક્લિયર તો જનરલી તમારે કોઈ પણ ઇન્ફોર્મેશન નેટમાંથી જોતી હોય ત્યારે હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલનો યુઝ થાય છે ટ્રાન્સફર કરવા માટે રિસીવ કરવા માટે બરાબર એના માટે તો એ તમે ટાઈપ કરો છો એટલે એકચ્યુઅલી તમે વેબ બ્રાઉઝરમાં www.google.com નામના પેજની રિક્વેસ્ટ કરો છો વેબ સર્વર શું કરશે રિક્વેસ્ટને એક્સેપ્ટ કરશે ફાઇન્ડ ધેટ પર્ટિક્યુલર વેબ પેજ ક્લિયર એની હાર્ડ ડિસ્કની અંદર એટલે કે વેબ સર્વરની અંદર ઘણા બધા પેજીસ હશે તો એમાં એકોર્ડિંગ ટુ ધેટ પર્ટિક્યુલર પેજ એનું જે આઈપી એડ્રેસ હશે એ આઈપી એડ્રેસ પ્રમાણે એ વેબ પેજને સર્ચ કરશે એ સર્ચ કરશે એ આઈપી એડ્રેસને પાછું ડોમેનમાં કન્વર્ટ કરશે અને એ રિક્વેસ્ટ મોકલશે ક્લાયન્ટને ક્લિયર એન્ડ each and every response from the server is in HTML document ક્લિયર તમે વેબસાઇટ છે કોઈ પણ લેંગ્વેજમાં ડેવલપ કરેલી હોય તમે જાવામાં બનાવેલી હોય .NETમાં બનાવેલી હોય PHPમાં બનાવેલી હોય કોઈ પણ પ્લેટફોર્મમાં તમે બનાવેલી હોય વેબસાઇટ પણ જ્યારે સર્વરને રિસ્પોન્સ આવે છે પર્ટિક્યુલર પેજનું એ પેજ છે એ કેવા ફોર્મમાં હોય છે HTML that is hypertext which usually are આ point તમે જોઈ શકો છો which usually are web pages such as HTML document clear hypertext markup language એટલે કોઈ પણ પેજ છે એ HTML માં કન્વર્ટ થઈ અને પછી છે યુઝરને ડિસ્પ્લે થશે આ રીતની ફિગર કન્સિડર કરી શકો તમે બ્રાઉઝર અને યુઝર કોમ્પ્યુટર થ્રુ ઇન્ટરનેટ એ વેબ બ્રાઉઝરને રિક્વેસ્ટ મોકલે છે વેબ સર્વરને રિક્વેસ્ટ મોકલે છે અને વેબ સર્વર પર્ટિક્યુલર પેજ જે રિક્વેસ્ટ હશે એને ફૂલફિલ કરવા માટે પેજ ફાઇન્ડ આઉટ કરી અને પાછું ક્લાયન્ટને રિસ્પોન્સ બેક આપે છે ક્લિયર સો ધીસ ઇઝ ધ ફિગર યુ કન્સિડર એઝ અ વેબ સર્વર ચલો આમાં કોઈને કઈ ડાઉટ એની ડાઉટ રિગાર્ડિંગ ધીસ સ્ટુડન્ટ મેલ સર્વર પ્રોક્સી સર્વર અને વેબ સર્વર આમાં કોઈને કઈ ડાઉટ છે So doubt હોય તો doubt type કરો otherwise type clear or no in chat box. Okay, almost student type clear. So here the topic type of servers is complete and your unit number 1 is also complete. Clear અને તમારું યુનિટ નંબર 1 છે એ કમ્પ્લીટ થાય છે આમાં તમને કોઈ પણ પ્રકારનો કંઈ ડાઉટ હોય બરાબર તો પૂછી શકો